માથામાં નેડ્યું હોય પેલું ખારામ જાય એરું. એટલે આ મારું બધું ઓછું દેખાય એમાં એવું થાય એમાં હું કહેતો તો દવાખાનાનો કેસ કઢાય તો યાર પૈસા આલે ને તો હેડી નીકળે કે દવા ના કરે. એટલે પણ હવે ઈ ખોટી દવાઓ ના કરાવવાની હોય, ખોટા પૈસા લૂંટી જાય હોય કે ખાલી હું દેશી દવા કરું તો મટી જાય. હવે આ દેશી દવામાં ઓછો જતી રહી ઓથળા થાઓ અત્યારે દવા નીકળે તો એ પહેરી ગયો હો. હવે એ તો તકલીફ તો થાય પણ જો અમાર તો ખરેખર અમાર બા વખત તો આવું ટૂંક થતું ને વર્ષોમાં એટલે દેશી દવા કરતા એટલે મટી જતું હોય. લઈને પહોંચ્યો દવાખાને 1000-2000 ખોટો નાહી ગયા. આ તો મારી ચિંતા હોય એટલે તો હું દવાખાને લઈને ગયો તો આમ તો ના લઈ જોત. હારું હવે એ ચિંતા ખોટી ના કરવાની હોય કે અમે એમને અમને જિંદગી કાઢી હોય આવી. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હું એ ના જાણું. ગોબરાજી હા શાંતિ છે કઈ? હા સ્વર્તે ખાટલા બેહી દે. આવો. હા ગોબરાજી હા આ કાળા ચશ્મા તમે પહેર્યા તો? ચશ્મા તો અત્યારે શોખ મારવાનો વિચાર થઈ ગયો. અલ્યા ભલા આદમી આટલી ઉંમરે શોખ મરાતો હોય? શોખ નહીં મારતા તો હવે બધું મજબૂરી પહેરવા પડે એમ. કેમ મજબૂરી એટલે? તો એમાં એવું બન્યું હા કે મારું બેટું વાંચો આવી ગયું ઓહો એટલે પહેર્યા. એટલે ચોય પોણત માં જતા ઉજાગરા કર્યા હી? ઉજાગરો જ નહીં કર્યો. તાણી હવે તો ચાલ રાતનું પાણી આવી હવે તો દાડા પાવર થઈ ગયા તા જીભને મોશું આવી. શી ખબર મારું બેટું આટલું વાંચો આવી છે ખબર નહીં પડતી કોઈ. બરોબર એટલે હવે ટાઈમ સર દવા લાવી દેજો તો. હા તો દવાખાને તો કોણ વળી છોકરો બે ગયા હતા હા પણ દવા હું કીધું ઈ તો નહીં લાવી મારી બેટી મૂકી પડી જાય કીધું દેશી દવા કરવી મારતો. બરોબર ચેડા પાહા પણ એને દુકાન પેલા ટોટા મળી ને આવડા એ નાખી દો તો ઓછો કમ્પ્લીટ થઈ ગઈ. હા એ ચાલો આમ તો ટોટો નાખી દઉં તો એ રૂપિયા પટી જાય એટલે ખોટું એમ ભલા મળે દવાખાને જાય છોકરો કેસ કટાવે જેલો તો હું તો લઈને આવતો ને પાસ હે ખોટો કોઈ ખર્ચા કર્યા વગરનો બરોબર હું આખા કરતો રહ્યો. છોકરો કે દવા નહીં કરાવતા મૂકું નહીં કરાવી દવા અને કીધું તમે ચો જોતા હું ગમે હેડે તો ગમે જવું હોય બરાબર. તમારે તો નહીં આપું ને? ના હાલ તો વાહ મોટા પછી આવશે. હા 2 દાડા આરામ કરી લો. હા હા રેડો તમે જોતા. એક ચાબા મિલાઈ નહીં પીવી ચા પીને જાઓ. એવું હોય હાર હડો કશો હો તમે રાતો જો પાછા હાર કશો વાતો નહીં. બાર ફરતા નહીં. ના ફરું ના દાદા સ્વાય કરજાના બે આવી જવું છે. હા હા હારે ત્યાં મારું બેટું નોય તો દુખાઈ પડી છે ખબર પડતી નહીં આ શું દુઃખ હશે હવે ની દવા શું કરવી દેશી હવે. મગજની પથારી ફરી નાખી મારી ફરી ગઈ યાર. આવો ગોબરાજી આવો. હા ચમ કાટ્યું બધું યા હે સાચું શું હાલે મેકાણો અરે રખવાયો રખાય જાઓ તારો બા મેકાયો હોય ભલામણ કુકડા વેડી ના એ મેકાય છે. તમે ચમા પહેર્યા ચશ્મા કેવા લાગી હે કેવા લાગી આવત તાર બાએ કદી પહેર્યા નહીં તમે ચમા તામ કહીતા થઈ તો એટલે રખા પીતો હોય ને તો પીને એમને બોલ્યા વગર બેસી જવું પણ બાવથી ના જાવ ને પછી મજા ના આવે એમ. તમે આયા કોહળો ખોટું લાગ્યું? ખોટું જ લાગે ને બાવથી જવાય યાર તમે આટલા કઈંડા દે તો યાર ચશ્મા આવે જવન જેવા પહેરો યાર. ચશ્મા ચમ પહેરાય એમ હા કહું હવે મોતિયા ઉતરાયા વધરો થયો ના લે વાતરો નહીં થયો રખા તો લે વાસો આવી ગઈ મારી બેટી એટલે એ જ કહેવાનું વધરો જ નતા વધરો જ થયો એમ કેમ ભલા મને તું યાર વાસો નહીં આવતી પેલી મારું બેટું ઓછું દેખાય હા એટલે ઓછું દેખાતી ના હું કેવા વધરો એ વાતરો વાતરો ચા કરી લ્યા આ તો મટી જાય દવા કરાવું એટલે કોઈ વાતરો હાવ નહીં થઈ ગયો એમ વધરા કદી હાજર છે વળી તાના આખી જિંદગી વધરો જ રહેવાનું લેતું હું પુણ્યનું કોમ કર્યું યાર તમે પોકવાની તો એમ બોલવામાં હવે વધરા તો દર 85 વાત કરી એવાને તો વાતડો કરીને મેલ્યો આ વધરો તો હી જ યાર તું હવે વધરો થયો નહીં. હાર પેલો બીજું બોલો ગોપાજી હે હવે તમારા અસ્થિ પેલી પાલસી ઉપાડીને જાઓ તોય વધરા રહ્યો તમે. એ તો મટી ચાલે રખા મારા પછી તારો બાજુ આવશે તન વધરા
વાહ મારો વાહ જ કરવું પડશે જો વાપર રખા હું મરી ગયો ને તો એવું જ રહેવાનું વાતડો જ એટલે તો રહેવાનો પાડે મને નહીં ખબર તો કને ખબર હોય આપણે ખોડ્યું પડ્યું હોય જીવ તો ચોક તમારી જોડે ભટકતો હોય ને ના ઉભો હોય જોડમાં ચોક એટલે મન પાડે કે તું એમ કહું હું તો ભાડું પણ તમે ના ભાડે પણ તું તો વધરો હોય લે વાતડો હું ના પાડે તાન ભલા મને વધરો વાળી કોઈ દર દેખાય કોઈ ના દેખાય તો ભાઈ હે ચાબા મેલા હોય યાર ચા જો મારા વાસે ભરાતું નહીં વધરા વાળી ચા મેલી એકતા છે હા તો કચ્ચાનું કોટન ડોસીન કો કીતાન ડોસી તો હમાર નહીં ખબર વધરાથી એટલે ગાડી મેલી ના જતી રહી છે ને આ લ્યો ઓછું પીકી લે ડોસી મરે 2-4 વર્ષ થવા આવ્યા ખબર નહીં લે આ તો પોઈન્ટ માર્યો બીજી ડોસી લાવી દો ના બાપા આટલી ઉંમર હવે ડોસી બોસી ના આવે વધરા તારો બાલ છે હું તો ડોસી નું નામ લીધું લે રખડા જાજી ને વચ્ચે ખરીકમાં ઊંધું ને હમણું બોલી દઉં પણ મગજ સટકા પછી મારું વધરો રીસે પડ્યો ડાકી લે વચ્ચે એક તો હાલ હોય છીક ના હોય ને હેરાન કરી રહ્યો પણ હે યાર વધરું છે યાર કાયું થાય એક તો યાર લે પછી કે આખા ગામમાં કે વાતડાય માર્યો વધરું યાર મારે વાતડો લે કમ્પ્લેટ આવે ને ગાલ ઉપર ખાલી વાતડો નહીં આ તો ખાલી તકલીફ આવી ગઈ ઉપર ને સોનો મોનો હોય દાલના વધરા વૈદી લે વારે તો વાતડો કરીને મેલ્યો મારા છે દારૂ એ મટવા દે ખાલી દુખમાં વધરા થયું પાઉ મને બોલાવો ખબર નહીં પડતી વધરા છે બોલાય નહીં વધારે હું ગોબરાજી વધરા ત્યાં ભલા મને કઈ અમે ગંદા થાવ એટલે ચેવું હોય એક્સપિરિયન્સ ચેવું રે લાવજી જોઈ લઉં એક્સપિરિયન્સ ખતર નહીં વાંચો કોલ કેવું વાતડો થઈ ગયો આખી જિંદગીમાં ધૂળ પડી પાડા આવડા બટાકા જેવડા ડોળા હોય તો બંધ કરીને તો એ દેતા હા ખુલ્લા રાખીને એડ કેવું ખોલીને હેડા કેવું હું જોતો તો એક્સપિરિયન્સ લેતો હતો આવા બંધ હોય છે હું દેખાય હું જોતો તો તું એ નહીં ઓછું પીવો ફોન નહીં રહેતું ભૂલે પીવો આટલું અમે જો અમારી જિંદગીમાં આજ સુધી હોઠે નહીં અડાડ્યું એટલે તું હમણાંથી જ બંધ થયું ઓઠે ની હા અડાડ્યું એટલે મારા અંગાત જ પીતું તું પીતો તાણ પીતો હાલ તો નહીં પીતા એટલે અમે ચાલુ રાખ્યું તમે બંધ કરી નાખ્યું સમજો એનાથી સાપ ખરાબ પડે આપણી બહુ સારી છે નહીં ઓ હાલ તો હારી હે એમ પેલા ખરાબ હતી ખોપરો એ બધું જવા દો અને ખરાબ હતી ને ખરાબ તાણે કોઈ અમે અમારા પૈસેથી જ પીતા આવડું જો યાર લાઈન પકડી યાર તું જે ટોપિક છે એની વાત કર નહીં યાર ભલા મને આ તો વાત છે એમ પદરો ચમ હેરતો થઈને કહેતો હતો ઓ એ ચમ હેરતા હતા હું પહેલાનું વિચારતો હતો યાર કે આપણે કઈ ગયા તા હા મોટી આવશી એ પહેલાનું ના કહેવાય એ તમે ભૂતકાળ જો પહેલાનું જતું રહેલું એટલે એને ભૂતકાળનું કહેવાય અને આવનારું ભવિષ્યનું કહેવાય એટલે ભવિષ્યનું વિચારતો હતો એમ કહેવાય ભવિષ્યનું વિચારતો હતો કે કઈંડા તા હો મોટી આવશી નોતરા તા હો હા એટલે કેવા હેડતું આપણે ના રઘુભાઈ એનો દાદા તમારે નહીં આવી મારી વાત સાંભળો અલે આયા એક જણા ના તમારે મોતિયા નહીં આવી જેમ કે તમે પીપીન કોઈ શરીરમાં રાશિ હોય નહીં લીવર ફેફડા બધું તમારે આવી રહેલું હોય મોતિયા નહીં જીધું તમે એકે દમ તોડી દે હવા અને એકી ફરજ જતા રહે ઉપર જમલો આ તમારે ડોસી કોઈ હીધા જેવું નહીં તારે કેટલા વર્ષ જીવવાનું એમ કે છે આપણે તો જે ભગવાન જીવાડે એટલું જીવવાનું છે મારે જેટલું જીવવાનું હોય ખબર હે? તમે કોઈ ફિક્સ કરે આ ફિક્સ યાર એક દારો આગો પાછું નહીં ચાંદની મેં એક કમેન્ટમેન્ટ કરેલી એ તો છી 135 વર્ષ જીવવાનું 135 વર્ષ એક દારો આગો પાછું નહીં એક સેકન્ડ વધારે એક નહીં સેકન્ડ વધારે નહીં એક કલાકે નહીં અને ઓછોય નહીં ઓછોય નહીં જલસા બંધ આ તો મેં ચાંદની કીધું સારું પણ વાતડો કોઈ કહેજે તું વાદરો હા વાદરો તારો બાદ થયો મારો ભાવ વાતડો નતો થયો આ
ગોબરાજી છે યાર ગોધરા છે ગોધરા ગોધરો ના થયો. હોય લે યન કદી મોદા હાજા વાપર્યા નહીં તો એકદમ મોધડા થઈ લે, જાય હાલ જઈને આવ્યો હું હાલ ગોધરો થયો ગોધરો ભલા મોણ એવું તાને બરોબર ભગત તો યાર નહીં ગોબરેજી હતા મને યાર માર્યું યાર ગોધરાએ સારું કશો વાંધો નહીં લો હાડો ગોબરાજી અમાચાર લેતા આવીએ કાયું થાય યાર એ તો ઘેર જઈએ તો યાર કોઈ નહીં આપણે સમાચાર લઈને ચા પાણી કરવાની હવે જો પેલી ચા તો એનું બાઈએ મેં કીધું એટલા ચા બોલમણાની પ્રથા તો બંધ થઈ ગઈ છે. એટલે કોઈ પૈસા આખા કરવાના તો થતા નહીં પણ આ તો હું સમાચાર લેતા આવીએ ને ચા પાણી કરતા આવીએ એમ જો તમારે ખાવું હોય તો એટલે વસ્તી હે ને ચા પાણી માણસો જોઈને કરાવે સમજે તમારામાં ને અમારામાં રાત દાડાનો ફરક છે જો તન પાવી તમે સમજે આ જો અને તમે સાપની વાત બોલ્યા ને જાણે પીતા હતા ને એ અમારા પૈસેથી જ પીતા હતા વસ્તી પૈસેથી નતા પીતા સમજે તમારા ગોળમ પેલા જલુ નીકળ સહી રૂપિયા બાકી ચાલ્યા કોઈ ના તારા અલે મારા હંગાત આવતું તું રતા એમ આવ્યું મોટું જો. થવાનું હોય પૈસા બાચી તા ને આયુ. આયુ તારા કારણે મને બાચી નહીં હાલતો આયુ. એનું નો બીજું બાહુ એ જે હોય એ ભલામણ આવ્યું હોય મને બાચી નહીં હાલતો તારા કારણે તો સાપોટી ભાઈ કબાજી એ કબાજી હા ભગત તું તમે નવું ટ્રેક્ટર તો લાયા પણ કટર લાયક નહીં કટર ને લાય હવા લાવવાની હે એવું આજ મારે કપાસ ને કટર મરાવવા નથી કટર લાવવાની હે એટલે સબસિડી પાસ થાય એટલે લાવી દઈએ એવું હા. આ બાજરી કો વાવી હતી તો કપાસ ને કટર મરાવી દઈએ ને કટર તો નહીં કલ્ટી કે રાત માર દઉં એમાં હોડી કલ્ટી થી થોડું કઈ કપાઈ જાય આયરે ગુડી દે હારા ને એ નહીં કટર મરાવી હતી એટલે ખાતર થઈ જાય ને એમ તો પેલી રોપડી પડી હે રોપ કાપી નાખી નાખી પછી ભેગા કરી એ દે ડબલ મહેનત નહીં કરવાની અમે તમે કામ કલાકે 1000 રૂપિયા લો ને પેલા મેં 1000 રૂપિયા આપવાનું થઈ એના કરતી હું કટર મરાવી દઈએ ને આ તો પણ કટર નહીં આવે એટલે મારી લાય એટલે હા તો ખાલી કહેવા આવે તો હું લાયક નહીં ચોક કહેતા હતા ને લાયો નહીં એવું કલ્ટી છે કટર કોકના જોડે મરાઈ દો પછી હું લાવી દઈએ તો આઈ જઈએ એ આવો આવો બાજુ આવો આવો આ ગફુરજી કટર હે હા તો એમને કહી દઉં એમ કહી દો હા એટલે હું કરો તો હવે આ કી પૂછો સડી ગયા એ ખાઈએ ને વળી આ માટી માટી કરી એટલે હાથ મેલ્યા તા પગ ને હું માટી માટી કેટલી કરી વા નહાઈ ગઈ તમારા ટ્રેક્ટર બસ નવાઈનું હોય એમ કરી રહ્યા આ ગફુરજી કટર હે એ મારી જાય હા એ તો હું કહી દઉં પછી તો એ લોકો આપણે કટર મારવાની મારી દેજો કપાસમાં પેલા વિગામ હા અચ્છા રૂપિયા તૈયાર રાખજો તમે હા એ તો હતો નહીં એ તો મારી દે એ તો કટર મારવા માટે જ લાયા હે અને બે જણા ભેગા થઈને આમ ચો હેડે ઓમ મત લેવા જવા હે કુડા બા કોણ બીમાર થઈ ગયો ગોબરાજી ના ચમ એમને સુધી બાહુ અલે કાલ વાજે તો હાજા હતા કાલ હજી આપણે બે જ્યાં ઘોડા જેવા ગામમાં ફરતા હતા હું વાત કરું રાતો રાત વાધડા થઈ ગયા હે ઓધરા થઈ ગયા તાણી મન નહીં મનાતું આ બધું અલે હું નહીં મનાતું મનાતું ચૂકો હું પેલો રાતે અલે. થઈ ગયું છે પેલો રાતે ખબર ઓછું નહીં દેખાતું રાતે ના દાણે નહીં દેખાતું હવે તો શું વાત કરો એવું કીધું હોય કે મોડા પડ્યા તો આપણે મનાય આ વાજુ કોઈ ના થાય એવું કોઈ રાત રાત થઈ જતું છે વાત કરા થઈ ગયા પણ તો જીવડું જીવડું પડ્યું છે હોસ્પિટલ હા. કહી દઉં ડોક્ટર ને એમ નહીં દુઃખ ને બીમારી એ આપણે પૂછી ના આવે એ અચાનક આવી જાય એ તો વાત સાચી તમે છે ભલે કાલ વાતના ઈયન ભેગા થયા પણ રાતો રાત એના ઈયન હવે આવું થઈ ગયું ઈયન છોકરો હવારો વહેલા દવાખાને લઈને ગયો હશે કદાચ તે એમ કીધું ને ડોક્ટરે વાંધણા થઈ ગયા અહીં તું બોલાવા જાવ નહીં તો અમે તો એ હેડ્યા લહડો ને કાબાજી કન પેલા તો આપણે ઈયન ધક્કા આય જતા હતા ખબર હે ને વાત સાચી હે બહુ દુઃખ આવ્યું ઈયન ઈયન દેવ દુઃખ છે ઈયન જોવરાવું પડે આમ તો હા એ વાત શું પછી કહેવું? આપણે કરશો પેલા એકન હડો તો એમને ખબર પડે આપણે શું હોય. આપણને ખબર તો પડે ને હા. તમે રિયલમાં જોયું પાહું જોયું નહીં મને વાત જ મળી હે રિયલમાં જો અટાણ કેવાય વધારે રિયલમાં આવા જઈએ જોઈ લેવો હા હડો હા હવે જો સેટું છે લો આંડો હોય આ મારી નાગેશ્વરી આ